પૂરવામાં અત્યારે આવશે તો આપણે ખાલી બે હાથ જોડી અને જે મંત્રો રહ્યા આપણે સાંભળવાના. ઊભા હોય એ થોડી વાર માટે જે જગ્યા હોય ત્યાં સુધી બેસી જાય. ખાલી 15 મિનિટની અંદર આપણે અંદર પ્રાણ પૂરવાની વિધિ કરવાની. એટલે મહેરબાની કરી નીચે બેસી જાઓ. મંદિરને ન્યાસ ધ્યાન ચાલુ રહે ત્યાં સુધી મંદિરના પગથિયા ખાલી કરાવી નાખો. चलो दाना भगत तमे एकला पानी ની ચમચી ભરી રાખો. ओम अश्य प्राण प्रतिष्ठा मंत्रस्य ब्रह्म विष्णु रुद्रदेवता रुचे शामादि छंदाहे क्रियमणवपो प्राणाख्या देवता अंबेजम हिम शक्ति क्लीं क्लिकम प्रतिमाया प्राण प्रतिष्ठिता विनियोग पानी नीचे मूकी दो. હવે તે સૂત્રની જે દોરી રહી દાનાભાઈ એ તમે પકડી રાખશો જમણા. અત્યારે ભૂદેવો દ્વારા ન્યાસ ધ્યાન વિધિ થાય અને આજે બપોરે જમવાનું અડધી કલાક મોડું થાય ને તો કોઈ વાંધો નથી. એટલે આ એક વિધિ થઈ જાય પછી અહીંથી હું છૂટ આપી દઈશ તમને પ્રસાદીની. તો હવે ન્યાસ ધ્યાન વિધિ થશે અને આ યજ્ઞ મંડપમાં જે ભાવિક ભક્તો ઊભા છે એ પણ થોડી વાર માટે બેસી જાય. પાણી વચ્ચે કોઈને આપતા નહીં. મોબાઈલ ફોન આવે તો થોડી વાર માટે ઉપાડવાનો નથી થતો. અને બહાર બેઠા હો એ પણ એકદમ શાંતિ. ન્યાસ એને કહેવાય કે મૂર્તિની અંદર આપણા શરીરની અંદર જેમ લોહીનું પરિભ્રમણ થાય, આપણા દરેક અંગ જેમ કામ કરતા હોય चलो હવે ન્યાસ ધ્યાનની વિધિ પહોંઠી વારી અને વ્યવસ્થિત આપણે પણ બધા બેસી જાવ. થોડી વાર હજી કોણ ઊભું આ યજ્ઞ મંડપમાં? થોડી વાર બેસી જાવ. ધર્મભાઈ બેસી જાય છે એમાં કઈ વાંધો નહીં. હા એને કેવડાવું હતું. બોલો રામા પીરની જય. દરેક શરીરના આપણા જે રીતે અંગો ચાલે છે, આપણા શરીરની અંદર જે રક્ત એટલે કે લોહી, આપણા અસ્થિ હાડકાઓ આપણી અંદર પરિભ્રમણ થાય. આપણા 7 ચક્ર આવે એ રીતે મૂર્તિની અંદર 7 ચક્ર ને આવે. આ બધા મંત્રની શક્તિ દ્વારા આપણે જાગૃત કરીએ છીએ. આના શબ્દો પણ આપણા કાને પડે તો આપણા શરીરની અંદર પણ એક પ્રકારની ઉર્જા આવે. એટલે બધાએ ધ્યાન રામદેવપીર બાપાના હૃદયની અંદર તમારે રાખવાનું છે. ઓમ બ્રહ્મ વિષ્ણુ ઋષિભ્યો નમઃ શિરસે નમઃ. મૂર્તિના મસ્તકે ઓમ હૃદય શામેભ્યો નમઃ. મુખે મૂર્તિના મુખ ઉપર ઓમ ક્રિયામયમપભ્યો પ્રાણાખ્યાય દેવતાય નમઃ. મૂર્તિના હૃદયે ઓમ અંબિજાય નમઃ. ગુહ્યે ઓમ હિમ શક્તયે નમઃ. પગે ઓમ ક્લમ કિલકાય નમઃ. આખા શરીરના અંગે ઓમ પાદયો પગે ઓમ હૃદયો શરીરે
ઓમ મમ લલાટે કપાળના ભાગમાં ઓમ ભૌમ પાદયો પગના ભાગમાં ઓમ ભુવઃ હૃદય ઉપર ઓમ સ્વઃ લલાટે ઓમ અંબોગે મુખનું ઉપલું તાળવું ઓમ મુખે મુખનું નીચા નંબરનું તાળવું ઓમ દક્ષિણ નેત્રે ભગવાનની જમણી આંખ ઓમ એમ નેત્રે ભગવાનની ડાબી આંખે ઓમ ઓમ કર્ણે ભગવાનના જમણા કાને ઓમ વામ કર્ણે ઓમ દક્ષિણ કાને ઓમ દમગંડે ઓમ લમ નાસાગોરે ભગવાનના નાકના નસકોરાની અંદર ઓમ વામ નાસાગોરે ભગવાનના ડાબા નસકોરાની અંદર ઓમ ઉવાજે ભગવાનના ઉપલા હોઠ ઉપર ઓમ અમ અધરોષ્ઠે ભગવાનના નીચલા હોઠ ઉપર ઓમ ઉદરે નિયતો ભગવાનના ઉપલા દાંત ઉપર ઓમ અમ મધ્યે ભગવાનના નીચલા દાંત ઉપર ઓમ અમ લલાટે ઓમ અમ દિવ્યાય ઓમ ત્વચાએ ભગવાનની દરેક ચામડીઓ ઉપર ઓમ રમ ચક્ષુષે ભગવાનની આંખ ઉપર ઓમ લમ નાસિકાએ ભગવાનના નાક ઉપર ઓમ દક્ષિણ નેત્રે વામ નેત્રે ઉદરે કટે હૃદયે નભ્યમ ઓમ મમ લિંગે ઓમ પમ ફમ બમ 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 આદિ ભગવાનના જમણાથી ઓમ તમ ધમ ડમ ડમ ભગવાનના ડાબાથી ઓમ ટમ ઠમ ડમ ઢમ હણમ ભગવાનના જમણા જાંઘે ઓમ ચમ છમ જમ જમ ભગવાનના વામ જાંઘે ઓમ મમ પ્રજેભ્યાભ્યમ હવે પોતાનો ડાબો હાથ દરેક જણાએ હૃદય ઉપર રાખવાનો પોતાનો ડાબો હાથ ઓમ ઓમ હેમ ગ્રોમ યમ રમ લમ વમ શમ 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 ઓમ ક્ષમ હમ શમ બ્રહ્મપિતદેવતાનાં પ્રતિષ્ઠિતઃ પ્રતિમાયાઃ પ્રાણ યઃ પ્રાણઃ ઓમ હેમ ગ્રોમ યામ યામ રામ લમ વમ શમ 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 હમ ઓમ ક્ષમ હમ હમ શમ રમપિતદેવતાના પંચાયત દેવતાના પ્રતિમાયાઃ જીવઃ ઇહ સ્થિતઃ ઓમ હેમ ગ્રોમ યમ રમ લમ વમ શમ શમ હમ ક્ષમ હમ રમપિતદેવતાનાં પંચાયત દેવતાનાં પ્રતિમાયા સર્વ ઇન્દ્રાણી ઓમ હેમ ગ્રોમ યં યમ રમ લમ વમ શમ 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 હમ હમ ક્ષમ ક્ષમ રમપિતદેવતાનાં प्रतिष्ठिता प्रतिमायाः वामः चक्षुः क्षत्रः जिह्वा घ्राण वाक पाणे पाद आयुष्भ्याम् इदा गत्यः सुखम् चिदा तिष्ठतु स्वाहा ओम अस्य प्राणा प्रतिष्ठो अस्य प्राणाः नाद करजो ओम मकारं मकारं नकारं 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 એ હવે રામાપીરને હાજર થઈ ગયો આ મૂર્તિની અંદર તો અમે પ્રાણ પૂરી છે પણ તમારું ખોડિયું આ ભગવાને સ્વીકાર્યું છે તો આપણે આજે ખોડિયાને પણ પાવન કરવાનું છે જે ભુવા શ્રીઓની મારી નમ્ર વિનંતી કે હૃદયની અંદર તમારી અંદર પણ જીવિત લાવજો અને રામાપીર દાદાને યાદ કરજો અકારમ અકારમ નકારમ 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 નકારમ
અત્યારે નેત્ર મિલન થશે બહાર નીકળી જાઓ હાલો ભાઈ બીજા વધારાના માણસો ફટાફટ બહાર નીકળો તો વિધિ થાય હલો મેં કાલે સવારે વાત કરી હતી કે દેહ શુદ્ધિ જેની થઈ હોય યજ્ઞશાળાની અંદર આવી શકે અને જે ફરતો પડદો જે આપણે બાંધ્યો છે એને વ્યવસ્થિત રાખો એ ઘી આવે છે હો અને ઘી જેને દેતા ઓમ રીમ અષ્ટવસુભ્યો ઓમ રીમ એકાદશદ્રેભ્યો ઓમ રીમ દ્વાદશાદિત્યેભ્યો ઓમ રીમ અશ્વિભ્યો ઓમ રીમ સપ્તવિશ્વેભ્યો ઓમ રીમ સ્કંદાય ઓમ રીમ મદભ્યો ઓમ રીમ મરુદભ્યો આ મંદિરની આગલા ભાગમાં જે પેલો કુંડ છે ને કેટલો અગ્નિ ચાલુ જો આની જવાબદારી કોણ લેશે નજરે જોઈ લો કેટલો ચાલુ તમે માપે હોમો દેવતા સામે વિરોધ ન હોય એની સામે ન પડે આ અગ્નિ છે પવનની સામે ન પડે જળની સામે ન પડે અગ્નિ જેટલો શાંત હોય અને શાંત અગ્નિ આહુતિ આપે એ વધારે પડ મળે એનો પણ ઘી તમારું છે
પણ મારે ઘણી જવાબદારી એટલે આ વારી ઘડીએ સ્વાહા ઓમ રીમ વૈષ્ણવ્યે સ્વાહા ઓમ રીમ માહેશ્વર્યે સ્વાહા ઓમ રીમ વિનાક્યે સ્વાહા ઓમ રીમ ગણેશાય સ્વાહા ઓમ રીમ ત્ર્યંબકાય સ્વાહા ઓમ રીમ ક્લીમકાલપીઠાય સ્વાહા ઓમ રીમ ઉદ્યાનપીઠાય સ્વાહા ઓમ રીમ માતૃપીઠાય સ્વાહા ચાલો હવે બહેનોએ હવે પછીની આહુતિ આપવાની નથી, થોડી આહુતિ ખાલી ભાઈઓ જ આપશે જવતલની. બહેનોએ હાથ જોડી રાખવાના અને થોડી વાર માટે તમારી જે ઉપેણી ખંભે રહી ને એ ઘરનાને આપી દો. આ આહુતિ તમારે એકલા જ આપવાની છે. જવતલની આહુતિ ખાલી ભાઈઓ જ આહુતિ આપશે જવતલની. ચાલો ઓમ રીમ લક્ષ્મી નારાયણાભ્યામ ઓમ રીમ પરશુરામાય ઓમ રીમ રામાય ઓમ રીમ કૃષ્ણાય ઓમ રીમ બુદ્ધાય ઓમ રીમ કલ્કયે ઓમ રીમ પ્રણવ મૂર્તયે ઓમ રીમ નંદનંદનાય ઓમ રીમ મંગલ મૂર્તયે ઓમ રીમ ભગવતે ઓમ રીમ ગર્ભવાન્યાકાય ઓમ વરેણ્યાય ઓમ રીમ યજ્ઞમૂર્તયે ઓમ રીમ વૃષભદેવાય ઓમ રીમ પૃથુરાજાય ઓમ રીમ ધન્વંતરયે ઓમ રીમ મોહિની રૂપાય ઓમ રીમ ગૈપાયનાય ઓમ રીમ ઇન્દ્રે ઓમ રીમ ચામુંડાય ઓમ રીમ મહાલક્ષ્મ્યે ઓમ રીમ અણિમાય ઓમ રીમ મહિમાય ઓમ રીમ લધિમાય ઓમ રીમ પ્રાપ્ત્યે ઓમ રીમ પ્રાકામ્યાય ઓમ રીમ પસિતાય ઓમ રીમ સર્વકામાય ઓમ રીમ ઇન્દ્રાય ઓમ રીમ યજ્ઞયે ઓમ રીમ યમાય ઓમ રીમ બ્રહ્મણે ઓમ રીમ અનંતાય ઓમ રીમ વરુણાય ઓમ રીમ ખડ્ગાય ઓમ રીમ પાસાય ઓમ રીમ અંકુશાય ઓમ રીમ ગદાય ઓમ રીમ યમુનાય ઓમ રીમ ગોદાવરીય ઓમ રીમ સરસ્વતીય ઓમ રીમ મહાકાલ્ય ઓમ રીમ મહાલક્ષ્મીય ઓમ રીમ મહાસરસ્વતીય ઓમ રીમ ત્રિપુરાંતકા કરી છે. પાણી છોડી દો. ચૌતલની આહુતિ દરેક ભાઈઓએ આપવાની. 64 પ્રકારના ભૈરવ શાસ્ત્રમાં બતાવવામાં આવ્યા. તો 64 ભૈરવની અત્યારે આપણે આહુતિ આપી છે. સ્વાહા ફરજિયાત બોલવાનું. ચાલો ઓમ શ્રીમદ ભૈરવાય માર ભૈરવાય ઓમ રીમ વિરૂપ ભૈરવાય ઓમ રીમ વરાહ ભૈરવાય ઓમ રીમ મૃરુ ભૈરવાય ઓમ રીમ કુંદવર્ણ ભૈરવાય ઓમ રીમ સુગાત્ર ભૈરવાય ઓમ રીમ કુંદમત ભૈરવાય ઓમ રીમ મેઘનાદ ભૈરવાય ઓમ રીમ મનોવેગ ભૈરવાય ઓમ રીમ પ્રેત ભૈરવાય ઓમ રીમ લોકપાલ ભૈરવાય ઓમ રીમ ગદાધર ભૈરવાય ઓમ રીમ વજ્રહસ્ત ભૈરવાય ઓમ ભ્રામક ભૈરવાય ઓમ રીમ સંહાર ભૈરવાય ઓમ રીમ કુલપાલ ભૈરવાય ઓમ રીમ ચંડબાલ ભૈરવાય ઓમ રીમ પ્રજાબાલ ભૈરવાય ઓમ રીમ રક્તાંગ ભૈરવાય ઓમ રીમ મંત્રનાથ ભૈરવાય ઓમ રીમ રુદ્ર પિતામહ ભૈરવાય ઓમ રીમ ત્રિનેત્ર ભૈરવાય ઓમ રીમ ત્રિપુરાંતક ભૈરવાય ઓમ રીમ વરદ ભૈરવાય ઓમ રીમ પર્વત ભૈરવાય ઓમ રીમ શશી શકલ ભૂષણ ભૈરવાય ઓમ રીમ સર્વભૂત રતે ભૈરવાય ઓમ રીમ ઘોરસાયક ભૈરવાય ઓમ મહારુદ્ર ભૈરવાય ઓમ ભયાનક ભૈરવાય ઓમ રીમ દક્ષિણ મુખ ભૈરવાય ઓમ રીમ ભીષણ ભૈરવાય ઓમ રીમ ક્રોધ ભૈરવાય ઓમ રીમ સુખ સંપત્તિદાયક ભૈરવાય સ્વાહા. ચાલો હવે જવતલનો પડ્યો નીચે મૂકી ખાલી ભાઈઓએ ઊભું થવાનું. ઘીની તપેલી હાથમાં લઈ 3 વખત આપણે ઊભા ઊભા દાયક ભૈરવાય સ્વાહા થઈ જાઓ. ઓમ
ह्रीं सरस्वत्यै स्वाहा ॐ ह्रीं चण्डिकायै स्वाहा ॐ ह्रीं चित्रकण्ठायै स्वाहा ॐ ह्रीं सुगन्धायै स्वाहा ॐ ह्रीं भुवनेश्वर्यै स्वाहा ॐ ह्रीं खड्गपाण्यै स्वाहा ॐ ह्रीं सुलिन्यै स्वाहा ॐ ह्रीं दण्डिकायै स्वाहा ॐ ह्रीं अम्बिकायै स्वाहा ॐ ह्रीं बाणवत्यै स्वाहा ॐ ह्रीं धनुर्धर्यै स्वाहा ॐ ह्रीं महोल्लासायै स्वाहा ॐ ह्रीं विशालाक्ष्यै स्वाहा ॐ ह्रीं त्रिपुरायै स्वाहा ॐ ह्रीं भगमालिन्यै स्वाहा ॐ ह्रीं दीर्घकेश्यै स्वाहा ॐ ह्रीं घोरघोरायै ह्रीं जयायै स्वाहा ॐ ह्रीं विजयायै स्वाहा ॐ ह्रीं अजितायै स्वाहा ॐ ह्रीं विश्वमङ्गलायै स्वाहा ॐ ह्रीं भद्ररूपिण्यै स्वाहा હલો બંને જણા પિત્તળની ચાપટી ભરી અને ઊભા થઈ જાઓ સાધિકે શરણીએ સર્વ મંગલ મંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણીએ ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે દેવી સર્વભૂતેષુ મા કુલદેવી રૂપેણ નમસ્તે નમો નમઃ નમ બુદ્ધાય રામચંદ્રાય વેદસે રઘુનાથસ્ય નાથાય સીતાય વદયે નમઃ
આરાધ્યમ